હલો એવરીવન, અત્યારે વાગી રહ્યા છે સાંજના 6 સમથિંગ એન્ડ આ તરફ અત્યારે મેં બી આવી ગઈ હતી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનું મંદિર જ્યાં આવેલું છે ભોજપરા ત્યાં. એન્ડ આજે વ્લોગ પણ 2-3 દિવસ પછી આવી રહ્યો છે કેમ કે સમય જ નહોતો મળ્યો મને. એન્ડ ફાઇનલી થોડું અચાનક જ ઘર પર બી જવાનું થયું હતું. એન્ડ કેમ કે મારા ભાભીના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા એન્ડ ભાભી બી બહુ જ નાની ઉંમરના છે, એમના પપ્પા બી. સો અચાનક જ ત્યાં જવાનું થયું હતું એમની ઉત્તર ક્રિયામાં. સો મારી પાસે સમય જ નહોતો રહ્યો કે મેં વ્લોગ અપલોડ કરું. સો ફાઇનલી એ પહેલાં અમે લોકો ગયા હતા ભોજપરા હનુમાનજી દાદુના મંદિર, જે સમયે મેં અપસેટ હતી એન્ડ થોડી પ્રોબ્લેમમાં. સો ભોજપરા હનુમાનજી દાદુના દર્શન કરી મેં તો એક ધન્યતા અનુભવું છું એન્ડ શાંતિનો અનુભવ. એન્ડ ફાઇનલી ફ્રેશનેસ ફીલ બી કરું છું હવે તો. એન્ડ જે બી ઘર પર બી જવાનું હતું એ બી જઈને મેં રિટર્ન થઈ ગઈ છું. એન્ડ ફાઇનલી હવે મારું સ્ટડી રૂટીન છે એ મેં સ્ટાર્ટ કરી દઈશ પહેલાંની જેમ જ. બટ એ પહેલાં હજી બી મારે 2 દિવસની મુસાફરી બાકી છે જે આજથી જ ચાલુ થઈ જશે કેમ કે મારી ફ્રેન્ડને અમદાવાદ પીએસઆઈનું પેપર છે તો એમની સાથે જઈશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ બી કન્ટિન્યુ થશે. એન્ડ ભોજપરાથી નીકળી અત્યારે અમે લોકો આવી ગયા હતા વીરપુર કેમ કે ઘણા સમયથી અમે વીરપુર જવાનો પ્લાન કરી રહ્યા હતા બટ સક્સેસ ન થતો હતો. બટ આજે અચાનક જ આવવાનું થઈ ગયું. એન્ડ ફાઇનલી જલારામ બાપાના દર્શન કરી અત્યારે અમે થોડી શોપિંગ વગેરે કરવા આવી ગયા છીએ અહીંયા. એન્ડ ઠંડુ વગેરે પીશું કેમ કે બહુ ભયાનક ગરમી બી છે આજે. અંદર તો વિડીયો શૂટ અલાઉડ નથી એટલા માટે મેં વિડીયો શૂટ નથી કર્યો, નહીં તો તમને બી મેં દર્શન કરાવત. સો ફાઇનલી અત્યારે અહીંયા થોડું ઠંડુ વગેરે પીશું એન્ડ થોડી શોપિંગ કરીને નીકળી જઈશું. સો આઈ હોપ કે તમારા લોકોની જે તૈયારીઓ ચાલી રહી છે બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ મેં બી ટ્રાય કરીશ કે ડેઇલી છે તમારા માટે વ્લોગ અપલોડ કરી શકું, બટ સમય મળશે ત્યારે. બહુ ખાસ તો હવે મારી પાસે એટલો સમય છે નહીં તો બી. એન્ડ અહીંયાથી મેં આ રાડનું તેલ લઈ લીધું છે કેમ કે એમનાથી એ તેલ યુઝ કરવાથી મગજને શાંતિ મળે છે એન્ડ આંખોના નંબર બી દૂર થાય છે આવું બધું. એન્ડ મારો મગજ તો ઓલરેડી બહુ વધારે સ્ટ્રોંગ છે એટલે મારી ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે આ તેલ તું યુઝ કર એકવાર. સો મેં બી ફાઇનલી લઈ લીધું છે. બટ એ તો નેચરલ છે, ગુસ્સો ખબર નહીં ક્યાં સુધી આમ જ. બટ કોઈ નહીં, ચલો અહીંયા થોડી શોપિંગ વગેરે કરીશું. આ પર્સ તો બહુ બધા સારા હતા, લેવાની ઈચ્છા બી, બટ વિચારી રહી છું કે આ સ્ટ્રગલ ટાઈમ છે દૂર થાય તો અમે બી ફ્રી માઇન્ડથી ફરીએ અને ફ્રી માઇન્ડથી શોપિંગ બી કરી શકીએ. અત્યારે તો ખીચાઓ ખાલી હોય છે કે જે કોઈ બી લેવાની વસ્તુ હોય ઈચ્છા બી થાય તો બી ન લઈ શકતા હોય. આ ટાઈપના દિવસો અત્યારે આપણે વિતાવી રહ્યા હોય જ્યારે સ્ટ્રગલ ટાઈમ ચાલી રહ્યો હોય. આઈ હોપ કે તમે આ પરિસ્થિતિમાં હશો તો તમને બી ખ્યાલ હશે કે કઈ રીતે અત્યારે સ્ટ્રગલ ટાઈમની અંદર બધું મેનેજ કરતા હોય છે. સો અમે બી આ રીતે નાની મોટી વસ્તુઓ છે આ મેનેજ કરી એન્ડ અત્યારે અમારી પ્રિપરેશન છે આગળ વધારી રહ્યા છે. એન્ડ અહીંયાથી જે મેં વ્લોગ શૂટ કર્યો છે આ છે અમે લોકો આવી ગયા હતા ભાભીના પપ્પાની ઉત્તર ક્રિયામાં. સો આ અમારું ફૂલ ફેમિલી છે, મારે સિસ્ટર, મધર એન્ડ માય ફાધર. એન્ડ ચલો અત્યારે અમે લોકો બી રિટર્ન થઈ જશું એન્ડ આજનો વ્લોગ બી મેં આજ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.